ખેડૂતો માટે લસણ સાહેબ થયું સોનું, કેમ કે સૌરાષ્ટ્રના યાર્ડોમાં લસણના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા। જે મણ લસણના ભાવ 400 રૂપિયા ભાવ હતા, એ મણ લસણના ભાવ રાજકોટ અને ગોંડલ યાર્ડમાં 7000 રૂપિયા સુધી બોલાયા છે। વેપારીઓ અને ખેડૂતોના મતે જૂના અને નવા લસણ વચ્ચે ગાળું પડવાના કારણે ભાવ આસમાને પહોંચ્યા છે। છેલ્લા 5 વર્ષથી ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવ મળતા ન હતા, પરંતુ આ વર્ષે ઉત્પાદન ઓછું થવાના કારણે ભાવ બોલાયા છે। કારણ તો એક જ છે કે અત્યાર સુધીમાં હું જ્યાં સુધી વેપાર કરું છું ને અહીંયા કે કમિશનનું કામ કરું ત્યારથી અત્યાર સુધી 30 વર્ષમાં પહેલી વાર સાંભળ્યું કે લસણનો ખાચો પડ્યો। ખાચો મતલબ નવું લસણ પાકીને માર્કેટમાં આવે એની પહેલા જૂનું પૂરું થઈ ગયું। મેઇન કારણ એ છે કે જૂનું જે માર્કેટમાં જરૂરિયાત છે એ જૂનું લસણ નથી, એને કારણે વધારે આ ભાવનો ઉછાળો છે, આવું જાણી શકાય અને જગ જાહેર છે। ભાવમાં તો એવું છે કે એક આયરે માલનું ઉત્પાદન થશે એટલે ધીરે ધીરે આવક વધશે તો અમારો અંદાજ છે ઘણા ભાવ ઘટશે। આમ શરૂઆતમાં અમે ધારી છીએ 1500 થી 2500 ભાવ રહેશે, પછી સારી ક્વોલિટી હોય તો કોઈ 3000 3500, પછી માંગ ને ઉત્પાદન ઉપર આધારિત છે, એમાં આપણા ભાવ નક્કી કરીને કાંઈ ના ચાલે। મધ્યપ્રદેશમાં તો વાવેતર ગઈ સાલ જેટલું છે, ઓછું કાંઈ વાવેતર નથી। આ વર્ષે એટલું લસણ આવતું જ રહેશે। લસણમાં તો ક્યાંય મધ્યપ્રદેશમાં કોઈ ખાચો નહીં પડે, જે ખાચો પડશે એ સૌરાષ્ટ્રના લસણમાં પડશે।